આજે દેશભરમાં નીટ યુજીની પુનઃ પરીક્ષાનું આયોજન કરાયું છે અને કુલ 22,79,000 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેવાના છે। કુલ 551 શહેરોના 5,500થી વધારે પરીક્ષા કેન્દ્ર પર આયોજન કરાયું છે। ગુજરાત સહિત દેશના તમામ પરીક્ષા કેન્દ્ર પર અભેદ્ય સુરક્ષા ગોઠવવામાં આવી છે। પરીક્ષા કેન્દ્રો પર 3 લેયર સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે। કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અનિયમિતતા રોકવા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। તો અમદાવાદમાં આજે રી-નીટની પરીક્ષા યોજાશે અને રાજ્યમાં 78,000 વિદ્યાર્થી પરીક્ષા આપશે। અમદાવાદના 23 સહિત રાજ્યભરના 211 સેન્ટર્સ પર ફરીથી પરીક્ષાનું આયોજન કરાયું છે। નીટની પરીક્ષામાં પ્રથમવાર 15 મિનિટ વધારે મળશે। બપોરના 2 વાગ્યાથી 3:15 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે। પરીક્ષા સંબંધિત મદદ અને ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે। એડમિટ કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આઈડી કાર્ડ ફરજિયાત રહેશે। પરીક્ષા કેન્દ્ર પર બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ પ્રવેશ આપવામાં આવશે। તો આજે સમગ્ર દેશમાં નીટ યુજીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈને સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કુલ 22,79,000 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે અને કુલ 551 શહેરોના 5,500થી પણ વધારે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરાયું છે। તો ગુજરાત સહિત દેશના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। પરીક્ષા કેન્દ્રો પર 3 લેયર સુરક્ષા કવચ ગોઠવાય। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ લાઈવ જોડાયા છે। નરેન્દ્ર, જણાવશો કે નીટ યુજીની રી-એક્ઝામિનેશનનું આયોજન છે, કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, શું અપડેટ મળી રહી છે? હિરલ, લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા તેમજ આક્રોશ અને વિરોધ વચ્ચે આજે રી-નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને દેશભરના લગભગ 22 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે। ત્યારે એક રીતના આ પરીક્ષા એનટીએ તેમજ કેન્દ્ર સરકારની સાખ સમાન આ પરીક્ષા બની રહેશે અને એના જ માટે તમામ પ્રકારની તૈયારીઓ અગાઉથી જ કરી દેવામાં આવી છે। ગુજરાતમાં લગભગ 78,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે અને એના માટેના તમામ કેન્દ્રો જે છે એ 211 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે। પૈકી અમે અમદાવાદનું જે નવરંગપુરા વિસ્તારમાં આવેલ કેન્દ્ર છે ત્યાં ઉપસ્થિત છીએ અને અહીંયાથી જ 11 વાગ્યાથી તમામ જે પરીક્ષાર્થીઓ છે એમને પ્રવેશ આપવામાં આવશે। મહત્વની વાત એ છે કે 2 વાગ્યાથી આ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, પરંતુ વિદ્યાર્થીઓ લગભગ 11 વાગ્યા બાદ પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ કરી શકશે। આ પ્રથમવાર હશે કે જ્યારે એનટીએ દ્વારા નીટની પરીક્ષામાં, સામાન્ય સંજોગોમાં નીટની પરીક્ષા જે છે એ શરૂ થતી હોય છે એના 3 કલાકનો સમયગાળો આપવામાં આવતો હોય છે, પરંતુ આ વખતે પ્રથમવાર 15 મિનિટ વધારે આપવામાં આવી છે। આ સિવાય વિદ્યાર્થીઓ માટે આ વિશેષ પ્રકારની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે અને એ પ્રકારે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની વસ્તુઓ જે છે એ પરીક્ષા કેન્દ્ર પર લઈને નહીં જઈ શકે। આપ અહીંયા જોઈ રહ્યા છો કે ઇલેક્ટ્રોનિક ગેજેટ છે, આ સિવાય એવી કોઈ પણ વસ્તુ કે જેના થકી ગેરરીતિ થઈ શકે છે એવી કોઈ પણ પ્રકારની વસ્તુઓ પરીક્ષા કેન્દ્ર સુધી લઈને નહીં જઈ શકે। સુરક્ષાની વાત કરવામાં આવે તો તમામ જેટલા પણ સેન્ટર છે એના પર મૂવિંગ જે કેમેરા વાન હોય છે એ રાખવામાં આવશે કે જેના થકી કોઈ ગતિવિધિ અહીંયા આજુબાજુમાં થતી હોય તો એ ગતિવિધિ થતી અટકી જાય। આ સિવાય જે કંટ્રોલ રૂમ છે અમદાવાદ શહેર પોલીસનો, એ કંટ્રોલ રૂમથી પણ સીધી નજર રાખવામાં આવશે। ડ્રોન જે કેમેરા છે એ પણ ઉડાડવામાં આવશે કે જેના થકી ચાહે ટ્રાફિક જામની સમસ્યા હોય કે પછી અન્ય કોઈ પ્રકારની સમસ્યા ના સર્જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને એને જ સાથે લગભગ 3 લેવલની જે સિક્યુરિટી સુરક્ષા છે એની સાથે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના માટે લગભગ 11 કલાકથી પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની શરૂઆત કરતા જોવા મળશે। જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો નીટની આજે રી-એક્ઝામિનેશન છે અને તેને લઈને સમગ્ર દેશમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે।